Do not cry when I die. I must die. I am leaving this planet. I lived on this planet. We were together, enjoying some moments. Now I have to go. But don't worry. I have to come back. I visit again and again. This is a sunset of my life. But definitely, I will see sunrise of my life. We will meet again. It is just a change of place. It is a just change of my old clothes. I will come to you with new clothes. I am tired of this body. So I want new body to work again and again for a long time. મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવશો. મારા મરણમાં કોઈ આંસુ ના વહાવજો. અહીંથી જ મારે જો જવું પડે તો મારી કોઈ વાત મનમાં ન લાવશો. અરે રડો છો શા માટે? રડો છો શા માટે? મૃત્યુ પામો છો એટલે રડો છો? ગેરસમજણ છે. થોડોક સમય અહીં રહેવા આવ્યો હતો. થોડોક સમય આપણે લોકોએ સાથે અદ્ભુત રીતે પસાર કર્યો એટલે તમને એમ થઈ ગયું કે મારે અહીં કાયમ રહેવું છે? નહીં, આ મારું કાયમી ઘર નથી. હું તો બીજે ક્યાંક કાયમી વસવાટ કરવા ઈચ્છું છું. મને ત્યાંથી મોકલ્યો છે. થોડીક ત્યાં રહેવા માટેની ખૂટતી લાયકાત મેળવવા આવ્યો છું. જ્યાં સુધી એ લાયકાત પૂરી નહીં થાય ત્યાં સુધી હું વારે ઘડીએ આવીશ, વારે ઘડીએ જઈશ. આ મૃત્યુ ના કહેવાય. રોજ જીવનમાં સાંજે સૂર્યાસ્ત થાય છે કે નથી થતો? અંધારું થાય છે ને? ત્યાર પછી અંધારું ચીરીને પાછો એ જ સૂર્ય બીજે દિવસે આવે છે કે નથી આવતો? હું એ જ કરવાનો છું. કલ કા આને વાલા સૂર્ય મેં હું. શરીર થાકી ગયું છે, જૂનું થઈ ગયું છે. જેમ કપડાં બદલીએ છે ને, જૂના થાય તો ફેંકી દઈએ છે, નવા પહેરીએ છે. બસ આ શરીર છે ને, હવે મારે જે લાયકાત મેળવવી જોઈએ ને એ મેળવવામાં કામ આવે એવું રહ્યું નથી. બસ એટલે હું હવે એને છોડી દઉં છું અને પાછું નવું શરીર લઈ અને પાછું મારા કામે લાયકાત મેળવવા માટે આવી જઈશ. એમાં રોવાનું ક્યાં આવે છે? ડોન્ટ ક્રાય પ્લીઝ, ડોન્ટ ક્રાય પ્લીઝ.